જનરલ મેનેજર અહીંયા જેતલસર જંકશન ખાતે આવ્યા હતા ત્યાં આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં મિટિંગ કરી હતી, રજૂઆત કરી હતી અને જે કંઈ સાચી માગણી છે એ માગણીની અમે રજૂઆત કરી હતી. અને ત્યારે મેં જીએમ અને ડીઆરએમની હાજરીમાંની અંદર કીધું હતું, ગામ લોકોની પણ હાજરી હતી કે 10 દિવસની અંદર એનો નિર્ણય ન થશે તો હું ધારાસભ્ય તરીકે આંદોલન કરીશ. 10 દિવસની જગ્યાએ આજે 12મો દિવસ છે એટલે સ્વાભાવિક 2 દિવસ બહાર હતો. 12 દિવસ છેલ્લા 2 દિવસથી કેન્દ્રીય મંત્રી અમારા સાંસદ મનસુખભાઈ માંડવિયા સાથે હું રેગ્યુલર સંપર્કમાં છું. 2 દિવસથી જીએમ પણ અમારી સાથે સંપર્કમાં છે અને અત્યારે પોઝિટિવ વાત તરફ અત્યારે આગળ વધી રહ્યા છે. ગઈકાલે પણ અનેક વખત વાત થઈ છે, આજે સવારે પણ એનો કોલ હતો અને કે અમે શિફ્ટિંગના ઓર્ડર અમે ચાલુ કરી છે. લગભગ આજે બપોરે 1:30 વાગ્યા આસપાસ એક ઓર્ડરની પણ એના ટ્રાન્સફર પણ અત્યારે કર્યું છે. એટલે મને જીએમ એમ કીધું કે અમે પ્રોસેસમાં એનું લઈ લીધું છે, એની હવે ટ્રાન્સફરની પ્રોસેસ અમે ચાલુ કરી છે. એટલે મેં જીએમ સાથે પણ વાત કરી કે ભાઈ એ તમે ટ્રાન્સફરની પ્રોસેસ કરી છે, હજી મારી માગણી છે કે એને વહેલી તકે તમે પૂર્ણ કરો. સ્વાભાવિક 2 દિવસ શનિ રવિ રજા આવે છે તો આંદોલન કરવા માટેનું મારી માગણી એટલી જ હતી કે અમારી લોબી અહીંયા શિફ્ટ થાય, એના માટેનું મારું આંદોલન હતું. અને જો રેલવે પ્રશાસન તરફથી પોઝિટિવ ચાલતા હોય, જીએમ લેવલના વ્યક્તિ હોય, પોઝિટિવ વાત કરતા હોય તો આપણે 2-3 દિવસ રાહ જોવામાં કંઈ મને એવી બીજી કંઈ તકલીફ નથી, કારણ કે એટલા માટે અમારા તમારા પ્રશ્નના નિરાકરણથી મતલબ છે.